નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, 8મા પગાર પંચના અધ્યક્ષ કોણ બન્યા છે? કર્મચારીઓનો પગાર નક્કી કરનાર જજ કોણ છે? તેમજ 8મા પગાર પંચને લઈને અન્ય વિગતવાર માહિતી આજના વિડીયોમાં આપણે જોઈએ. તો 8મા પગાર પંચને ગઈકાલે સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. આ મહિલા બન્યા છે 8મા પગાર પંચના અધ્યક્ષ. અને આપણે જાણીએ કે કોણ છે કર્મચારીઓનો પગાર નક્કી કરનાર જજ છે. તો કેન્દ્ર સરકારે બહુપ્રતીક્ષિત હિટ ધ પે કમિશન 8મું પગાર પંચ ની રચનાને ઔપચારિક મંજૂરી આપી દીધી છે, જેનો લાભ આશરે 10 મિલિયનથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મળવાપાત્ર રહેશે. આ મહત્વપૂર્ણ પંચના અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની નિયુક્તિ કરવામાં આવી છે. તેમની સાથે IIM બેંગ્લોરના પ્રોફેસર પુલક ઘોષ અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સચિવ પંકજ જૈનને સભ્ય સચિવ તરીકે સમાવવામાં આવે છે. સરકારે આ પંચને તેની ભલામણો રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે, જે મુજબ પગાર અને પેન્શન વધારો 2027થી લાગુ થવાની સંભાવના રહેલી છે. તો 8મા પગાર પંચનું જે કદાવર નેતૃત્વ છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 8મા પગાર પંચની રચનાને મંજૂરી મળી છે. આ પંચના અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની નિયુક્તિ કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ પંચમાં અન્ય સભ્યો તરીકે IIM બેંગ્લોરના પ્રોફેસર પુલક ઘોષ અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ પંકજ જૈનને સભ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પંચ કેન્દ્રીય કર્મચારીઓ માટેના નવા પગાર માળખા, ભથ્થા અને પેન્શન નિયમોની ભલામણ કરશે. ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈનો પરિચય જોઈએ તો જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈનો જન્મ 30 ઓક્ટોબર 1949ના રોજ થયો હતો. તેમનું શૈક્ષણિક પ્રદર્શન ઘણું પ્રભાવશાળી રહ્યું છે. તેમણે 1970માં એલ્ફિન્સ્ટન કોલેજમાંથી બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી અને 1973માં મુંબઈની સરકારી કાયદા કોલેજમાંથી LLBની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. કાયદા ક્ષેત્રે લાંબો અને સફળ કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ તેમણે 2014માં સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. તો વિવિધ જે મહત્વની ભૂમિકાઓમાં યોગદાન છે તેમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થયા પછી પણ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈએ દેશ માટે વિવિધ મહત્વની બંધારણીય અને વહીવટી ભૂમિકાઓમાં સેવા આપી છે. તેઓ અગાઉ સીમાંકન આયોગ ડિલિમિનેશન કમિશનના અધ્યક્ષ તરીકે સફળતાપૂર્વક સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત તેમને સમાન નાગરિક સંહિતા, યુનિફોર્મ સિવિલ કોડ UCCનો મુસદ્દો તૈયાર કરવા માટે રચાયેલી સમિતિના વડા તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે તેમની કાયદાકીય અને વહીવટી ક્ષમતાઓને દર્શાવે છે. 8મું પગાર પંચ ક્યારે અમલમાં આવશે? તો 8મા કેન્દ્રીય પગાર પંચની રચનાના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં વધતી જતી મોંઘવારી અને જીવન નિર્વાહના ખર્ચને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, ભથ્થા અને અન્ય લાભોમાં સુધારો લાવવાનો છે. પરંપરા મુજબ પગાર પંચની ભલામણો દર 10 વર્ષે લાગુ કરવામાં આવે છે. તે મુજબ 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવવી જોઈએ. જોકે કમિશનને તેની ભલામણો રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો હોવાથી વાસ્તવિક પગાર અને પેન્શન વધારો 2027માં લાગુ થવાની સંભાવના રહેલી છે. ધન્યવાદ.